નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૂતકાળના કાળની વાત કરતા હતા. એની અંદર આપણે પહેલા સાદો ભૂતકાળ એની એક્સરસાઇઝનું સોલ્યુશન, પછી ચાલુ ભૂતકાળ એની એક્સરસાઇઝનું સોલ્યુશન, અને ત્યારબાદ અંતમાં જે કાળ આવે છે પૂર્ણ ભૂતકાળ, એનો આજે આપણે અભ્યાસ કરશું. જે અગાઉના નિયમો આપણે પેસિવ વોઇસની અંદર જોયા, જેને બેઝિક કન્સેપ્ટ કહેવાય છે. જે અગાઉ સૌપ્રથમ આપણે એક્ટિવ પેસિવ વોઇસનો પ્રથમ વિડિયો જ્યારે અપલોડ કર્યો ત્યારે મેં એની અંદર તમને કીધું કે જો તમને આના મૂળભૂત પાયાના વસ્તુઓની ખબર નહીં પડે, કારણ કે ઘણા અમુકની એવી કોમેન્ટ હતી કે સાહેબ હજી આ એક્ટિવ પેસિવ વોઇસ તો અમને નથી ફાવતો અથવા તો નથી આવડતું, તો હું તમને ફરી પાછું ક્લિયર એક વખત કરી દઉં કે ભાઈ એક્ટિવ પેસિવ વોઇસ નવમાની અંદર જે સિલેબસમાં આવે છે એ મારે આ બધી જે સંયોગ થયો કે જે કંઈ કયો તે બરાબર કોરોના વાયરસના લીધે અભ્યાસક્રમ જે અધૂરો રહી ગયો તો એ ટોપિક પૂર્ણ કરવા માટે મેં સૌપ્રથમ અહીંયા આ વિડિયો લેક્ચર્સની અંદર એક્ટિવ પેસિવ વોઇસ ટોપિકનું ચયન કર્યું છે, બરાબર. એટલે મૂંઝાઈ ન જતા, કારણ કે આના પછીની હું જે એક્ટિવ પેસિવ વોઇસ પતી જશે પછી ફરી પાછો મને ખ્યાલ આવ્યો છે એ રીતે હું વિડિયો ગ્રામર્સની સિરીઝ આખી ચાલુ કરીશ. એટલે કે એમાંથી હવે બેઝિકથી આપણે નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ, એડવર્બ બરાબર એ બધી વસ્તુનો અભ્યાસ કરશું. એટલે તમને ધીમે ધીમે ખ્યાલ, કારણ કે આ બધી વસ્તુ ઓલરેડી આવી ગઈમાં જાય તો કે 5મા, 6ઠા, 7મા ધોરણની અંદર ભણવામાં આવતી હોય છે. 6ઠા, 7મા ધોરણની અંદર તમારે સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળ ઓલરેડી આવી ગઈ છે, બરાબર. પરંતુ આપણે એ ભણ્યા જ છે, પણ તમે કોઈને કોઈ કારણવશ ભૂલી ગયા તો એટલે રિવાઇવ આપણે કરવું જરૂરી, કારણ કે જો એ વસ્તુની ખબર નહીં પડે તો આપણે કોઈ કાળે આને ચેન્જ નથી કરી શકવાના. પ્રથમ દ્રષ્ટિએ જોઈ અને સીધો લેક્ચર જોઈ લીધો હોય ને કદાચ આવડી જાય તો ઠીક છે, પરંતુ એક બે બીજા ત્રીજા દિવસે પૂછવામાં આવશે તો તમે એનો જવાબ આપી શકશો નહીં. એટલે મેક્સિમમ બને ત્યાં સુધી એની પ્રેક્ટિસ કરો, વધારેમાં વધારે વર્બ ફોર્મ જાણો, વર્બ ફોર્મનો અભ્યાસ કરો, અને વર્બ ફોર્મ ત્યારે જ યાદ રહેશે જ્યારે તમે એનો યુઝ કરશો. તો 10 15 25 કે દરરોજના 10 10 કરવાના, 15 15 કરવાના, એવી રીતે તમે ટાર્ગેટ રાખશો, બરાબર. તો એ બીજા 2-3 દિવસ થશે એટલે 15 માંથી 5-7 ભૂલાતા જાય. એટલે બને એટલો એના પોતાના વાક્ય રચનાઓમાં બોલવામાં એનો ઉપયોગ કરતા શીખો, તો જ તમને એ વસ્તુ આવડશે. જોઈએ પેસિવ વોઇસ ઓફ પાસ્ટ પરફેક્ટ ટેન્સ, એટલે કે પૂર્ણ ભૂતકાળનું પેસિવ વોઇસ કઈ રીતે થાય? તો કે પહેલે ભૂતકાળ શું છે? પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ છે એ ભૂતકાળની પૂર્ણ અવસ્થા બતાવે છે. માની લો કે અત્યારે આપણે વર્તમાનમાં છીએ અને ભૂતકાળમાં કોઈ ઘટના ઘટી ચૂકી છે, બરાબર, જેની અત્યારની વાસ્તવિક પરિસ્થિતિ સાથે કોઈ લેવા દેવા નથી, તો એવી ઘટનાને બતાવવા માટે પૂર્ણ ભૂતકાળ વાપરીએ. મેં અગાઉ ઘણી વખત વાત કરી એવી રીતે કોઈ ચોક્કસ ફોર્મ્યુલા છે જ નહીં, બરાબર. ખાલી આપણને એના સહાયક ક્રિયાપદો અને એના જે શબ્દો હોય છે, સહાયક શબ્દો, એના વડે આપણને ખબર પડે છે કે આ કાળ આ પ્રકારનો છે. બાકી કોઈ ચોક્કસ વાતને કહી ન શકીએ. દાખલા તરીકે સાદા ભૂતકાળની વાત થતી હોય તો સાદો ભૂતકાળ એટલે નજીકના ભૂતકાળમાં બની ગયેલી ઘટના, પરંતુ 1 વર્ષ બાદ કોઈ ઘટના બની હોય એને અત્યારે આપણે બતાવી હોય કે લાસ્ટ યર હું અહીં ગયો તો હકીકત એ પૂર્ણ ભૂતકાળ જ છે, પણ છતાંય આપણે બતાવીએ છીએ કે મેં એને સાદા ભૂતકાળની અંદર. પરંતુ એ તો આપણને વાક્ય રચના ઉપરથી ખબર પડે છે કે ભાઈ આ વાક્ય રચના સાદા ભૂતકાળની છે કે પૂર્ણ ભૂતકાળની છે. એ કન્ક્લુઝનમાં કે એ ડિસ્કશનમાં આપણે જવાનું નથી કે આ બે કાળનો તફાવત શું છે. તફાવત છે, પણ પ્રથમ દ્રષ્ટિએ આપણને નજર નહીં આવે, અને આમ જો ઉચ્ચ બિંદુથી જોવા તમે જાઓ તો એમાં કોઈ તફાવત નથી એવું પણ કહી શકાય, બરાબર. કારણ કે હકીકતના 3 જ કાળ છે: વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ, બરાબર. એના પેટા વિભાગ પછી આપણે પાડ્યા છે આપણી જરૂરિયાતની એક્ટિવિટીઝ પ્રમાણે, એટલે કે આપણે જેવી રીતે જરૂરિયાત એનો ઉપયોગ કરીએ છીએ. મેં હમણાં જ આ કર્યું, એ તો હું કાલ કરી ગયો, એ તો હવે કરવાના છીએ, એ તો લગભગ થઈ ચૂક્યું, એ તો હવે થઈ જ જશે. આવા જે વાક્યો આપણે રોજિંદી જીવન પ્રક્રિયાની અંદર વાપરીએ છીએ એની અનુસંધાને આ કાળની ફોર્મ્યુલા છે. એના અનુસંધાને જ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કે ચાલુ પૂર્ણ ભૂતકાળ કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળની રચના થઈ રહી છે. એટલા માટે 12 કાળ થાય. બાકી ચાલુ પૂર્ણ કાળનો ઓમ કોઈ ઉપયોગ થતો નથી, પરંતુ વાસ્તવિક જીવનમાં વિશિષ્ટ વાક્ય રચનાઓને બતાવવા માટે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જોઈએ ભૂતકાળની પૂર્ણ અવસ્થા બતાવે છે. એક્ટિવ વોઇસની વાક્ય રચના કેવી હોય તો સર્વસામાન્ય રીતે જે પ્રમાણે હોય એ રીતે તો પ્રથમ સબ્જેક્ટ હોય, પછી હેડ સહાયક ક્રિયાપદ, પછી V3 વર્બનું V3 નું રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ નું ફોર્મ, અને ઓબ્જેક્ટ હોય છે. ઓબ્જેક્ટ એટલે કે કર્મ. હવે હું અંગ્રેજી જ લખીશ, બરાબર. તમારે ખ્યાલ રાખવાનો કે ભાઈ સબ્જેક્ટ શું થાય, V3 શું થાય, ઓબ્જેક્ટ શું થાય, હેલ્પિંગ વર્બ, અધર વર્ડ્સ જે છે. પેસિવ વોઇસ ની અંદર એને કન્વર્ટ કરતા શું સામાન્ય તફાવત થાય? તો બાકીના તફાવત બધા યથાયોગ્ય પ્રમાણે જ રહે છે. અહીંયા એક શું થાય છે, વધારાનું પદ ઉમેરાય છે, કયું? તો કે બિન. જેમ પૂર્ણ વર્તમાન કાળની
નહીં વાપરતા એવી રીતે અહીંયા હેડ પછી બીન વાપરવાનું છે. બીન છે એ બી નું ભૂતકૃદકનું રૂપ છે. બરાબર. બી એટલે હોવું એવો અર્થ એનો થાય છે. આપણે ટુ બી ના ફોર્મ જે ભણ્યા ને ટુ બી ના વર્તમાનના ફોર્મ તો એમ ઇઝ આર, ટુ બી ના ભૂતકાળના ફોર્મ તો વોઝ વેર હેડ. બરાબર. એ ટુ બી ના ફોર્મનું ભૂતકાળનું રૂપ શું છે? બીન છે. એટલા માટે અહીંયા બીન વપરાય. પૂર્ણ વર્તમાન કાળમાં અને પૂર્ણ ભૂતકાળમાં બીન વપરાશે. કારણ કે એ કાળની પૂર્ણ અવસ્થા સૂચવે છે. બાકીના કોઈ કાળની પૂર્ણ અવસ્થા સૂચવતા નથી. બરાબર. તો પહેલા શું કરવાનું? સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ મૂકો, પછી સહાયક ક્રિયાપદ હેડ, પછી વધારાનું એક પદ મૂકવાનું છે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરતી વખતે બીન V3 બાય દ્વારા કરતા પાછળ જોડાય છે. આ સામાન્ય એની ફોર્મ્યુલા છે. બરાબર. એ ફોર્મ્યુલાની અંદર જ પેસિવ વોઇસની રચના થતી હોય છે. તો જોઈએ પ્રથમ સેન્ટેન્સ આપણે એના પરથી ખ્યાલ આવશે આપણે કે કયા કયા ચેન્જીસ આની અંદર કરવાના છે, કેવી રીતે આને ઉકેલ લેવાનો છે. તો જો પ્રથમ વાક્ય My brother had finished his breakfast when I went there. My brother had finished his breakfast when I went there. હવે અહીંયા એક વધારાનો મુદ્દો આપણે જોડાય છે. એટલે કે જ્યારે ચાલુ ભૂતકાળ કે પૂર્ણ ભૂતકાળની વાત આપણે કરતા હોઈએ ત્યારે સ્વતંત્ર રીતે એક વાક્ય આપણને જોવા મળતું નથી. એમાં પૂરક વાક્ય એક હોય છે. એટલે કે માની લો કે હું એમ કહું કે my brother had finished his breakfast. બરાબર. કે મારા ભાઈએ શું કરી લીધું હતું? એનો બ્રેકફાસ્ટ ફિનિશ કરી લીધો હતો. બરાબર. પણ ક્યારે કર્યો હતો? તો કે when I went there, જ્યારે હું ત્યાં પહોંચ્યો. એટલે જ્યારે હું ત્યાં પહોંચ્યો, આ જે વાક્ય છે ને ઉપવાક્ય છે when થી જોડાયેલું છે અને I went there એ સાદો ભૂતકાળ છે. અને જે ઉપરનું વાક્ય છે એ પૂર્ણ ભૂતકાળ છે. એટલે જ્યારે પણ પૂર્ણ ભૂતકાળની વાત કરવામાં આવશે ત્યારે એની સાથે ઉપવાક્ય તરીકે કાં તો સાદો ભૂતકાળ હોય અને કાં તો કયો કાળ હોય? ચાલુ ભૂતકાળ હોય. આ બે કાળની એમાં રચના થતી હોય છે. My brother had finished his breakfast when I went there. જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે મારા ભાઈએ ઓલરેડી એનો બ્રેકફાસ્ટ પૂર્ણ કરી લીધો હતો. હવે આ વાક્યમાં કે કર્મ છે નહીં એટલે એને તમારે પેસિવ વોઇસમાં ચેન્જ કરવાની ચેષ્ટા કરવાની નથી. બરાબર. આમાં માટે નથી પડવાનું કે આમાં ધેરાને લીધો માં લીધું ને તો તમારું વાક્ય આખું બગડી જાય. તો જોઈએ શરૂઆત કરી my brother છે કરતા છે, કરતાની જગ્યાએ શું મૂકવાનું છે? કર્મ. શું પૂર્ણ કરી લીધું હતું? તો કે his breakfast. તો his breakfast ક્યાં આવશે? આવો. his breakfast had નું head, વધારાનો પદ been, been પછી ક્રિયાપદનું ભૂતપૂર્વનું રૂપ finished. His breakfast had been finished કોના દ્વારા? By my brother when I went there. અહીં તમે જો went છે એ કોનું કયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે? ગોનું went છે. એટલે એના પરથી પણ આપણને ખ્યાલ આવે કે આ સાદા ભૂતકાળની વાક્ય રચના છે. એટલે જો સામાન્ય નિયમો પ્રમાણે જ આપણે ચેન્જીસ કર્યા છે, કોઈ વિશિષ્ટ કંઈ છે નહીં. એટલે જ મેં તમને અગાઉ કીધું કે માત્ર તમને સહાયકારક ક્રિયાપદોની ખબર પડી જશે કે ભાઈ આ કાળમાં આ પ્રકારના સહાયક ક્રિયાપદો હોય છે તો તમે એને આસાનીથી પેસિવ વોઇસમાં કન્વર્ટ કરી શકશો. કારણ કે બાકીના બધા મુદ્દાઓ તો એમના એમ જ રહે છે, કોઈ એમાં ફેરફાર થતો નથી. અને જનરલી જે કંઈ આપણે વાક્યો ભણી ગયા છે એ વાક્યોમાંથી જ તમને ક્રિયાપદો શોધી અને બોર્ડની એક્ઝામમાં પૂછાતું હોય છે. એમાં કંઈ બહુ અઘરું કંઈ હોતું નથી. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. પ્રથમ વાક્ય કેવા પ્રકારનું હતું? તો કે અફર્મેટિવ સેન્ટેન્સીસ હતું. બીજું જે વાક્ય છે નેગેટિવ સેન્ટેન્સ છે. શું છે? The girl had not sold balloons when I saw her. The girl કરતા subject, had helping verb, not is a negative word, sold is a verb form which is in V3 કે V3 ની અંદર છે. એટલે કે verb નું થર્ડ ફોર્મ છે, past participle નું ફોર્મ છે. શું નહોતું વેચ્યું? તો કે balloons. The girl had not sold balloons when I saw her. જ્યારે મેં તેણીને જોઈ. અહીંયા સો છે એ પણ કયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે? તો કે સી નું. જ્યારે મેં તેણીને જોઈ ત્યારે તેણે બલૂન્સ વેચ્યા નહોતા. એટલે કે બધા બલૂન્સ વેચી નાખ્યા નહોતા. The girl had not sold balloons. બલૂન્સ એને વેચી નહોતા નાખ્યા જ્યારે એણે જોઈ ત્યારે. તો શું નહોતું વેચ્યું? તો કે બલૂન્સ. તો બલૂન્સ ક્યાં આવશે? આગળ. બલૂન્સ આગળ આવશે એટલે બી કેપિટલ થઈ જશે.
balloons હેડ પછી જ નોટ મૂકવાનું છે સહાયકારક ક્રિયાપદ પછી જ નોટ આવે બરાબર being પછી નોટ મૂકવાનું નથી તો તે વાક્ય રચના બગડી જશે balloons had not been sold by the girl when I saw her એટલે કે જ્યારે મેં તેણીને જોઈ ત્યારે તેણે બલૂન વેચ્યા નહોતા બલૂન તેણી દ્વારા વેચવામાં આવ્યા નહોતા જ્યારે મેં તેણીને જોઈ બરાબર આ પેસિવ વોઇસની વાક્ય રચના કર્મ આગળ આવી જશે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ તો કે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ છે ઇન્ટરોગેટિવ માં બે પાર્ટ છે હેલ્પિંગ વર્બ થી બનેલું ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ અને WH ક્વેશ્ચન થી બનેલું ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ હવે અહીંયા હેડ છે એનાથી બનેલું ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ છે તો જોઈએ એને કન્વર્ટ કરીએ શું છે વાક્ય તો કે had they plan a trick had they plan a trick શું તેઓએ ટ્રીક પ્લાન કરી લીધી હતી ટ્રીક એટલે કે હું તો કે કોઈ એક પ્રકારની ઝાડ જેને કહે કોઈ ઉપર કાઈ આપણે કાર્ય કરવાનું હોય સિદ્ધ કરવાનું હોય તેમાં જે કે પ્લાન આખો ઘડવામાં આવે ને એને ટ્રીક કહેવામાં આવે છે had they plan a trick બરાબર શું તેઓએ ટ્રીક પ્લાન કરી લીધી હતી તો શું પ્લાન કરી લીધું હતું તો કે ટ્રીક વાક્ય રચના કેવી છે તો કે વાક્ય રચના છે પ્રશ્નાર્થ કેવી પ્રશ્નાર્થ તો કે સહાયકારક ક્રિયાપદથી બનતી પ્રશ્નાર્થ બરાબર તો હેડ ને આગળ મૂકશું had a trick been planned by then શું થઈ જશે then સમજો પ્રશ્નાર્થ વાક્ય રચના છે એટલા માટે હેડ નું હેડ આગળ મૂક્યું પછી કર્મ મૂક્યું આ ટ્રીક બરાબર અને પછી બીન મૂકવાનું છે બરાબર અહીંયા બીન આગળ ન મૂકવાનું નહીતર ભૂલ થઈ જશે કે હેડ બીન અ ટ્રીક પ્લાન બાય ધેમ એમ વાક્ય રચના મૂકી દેશો તો ખોટી પડશે પ્રશ્નાર્થ વાક્ય રચના હોવાથી સહાયક ક્રિયાપદ આગળ સહાયકારક ક્રિયાપદ આગળ મૂકી પછી કર્મ પ્રમાણે પછી જે વધારાનું પદ આવતું હોય તે બરાબર આ વધારાનું પદ એ પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ ની અંદર વપરાવવામાં આવે છે ચાલુ વર્તમાન કાળમાં કે ચાલુ ભૂતકાળમાં કયું વપરાય છે તો કે being બરાબર અને પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળમાં કયું વપરાય છે તો કે been એમાં જ આવશે બાકીમાં કોઈમાં આવતા નથી નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ એના પછી પ્રશ્નાર્થ વાક્ય રચના છે પણ કેનાથી બનેલી છે તો કે WH ક્વેશ્ચન વર્ડ થી તો જોઈએ why had they created that problem શા માટે તેઓએ એ પ્રશ્ન ઊભો કર્યો તો એ સાદો ભૂતકાળતા છે ઊભો કર્યો તો એટલે કે જે તે વખતે શા માટે તેઓએ એ પ્રોબ્લેમ ઊભો કર્યો તો બરાબર તો શું ઊભું કર્યું હતું તો પ્રોબ્લેમ ક્રિએટેડ એટલે સર્જો તો ક્રિએટેડ એટલે કે સર્જો પ્રોબ્લેમ ઊભો કરવો સર્જવો હું તો કે ધેટ પ્રોબ્લેમ તો ધેટ પ્રોબ્લેમ ના આગળ લેશું પરંતુ વાક્ય રચના પ્રશ્નાર્થ હોવાથી WH ક્વેશ્ચન વર્ડ આપણે એનો મૂકશું એટલે why નો why had નો had why had that problem why had that problem been created by them શું થઈ જશે them ફરીથી સમજીએ y નું પહેલા y મૂકી દેવાનું છે head નું head મૂકી દેવાનું છે પછી જે વાક્યની અંદર કર્મ હોય એ કર્મને મૂકવાનું છે તો કર્મ મૂકી દીધું કર્મ મૂકી દીધા પછી બિન મૂકવાનું છે અહીંયા પણ એમ જ હતું કર્મ પછી બિન હતું આ કર્મ છે અને એના પછી બિન હતું તો કર્મ પછી બિન પછી V3 નું ફોર્મ અને બાય દ્વારા પાછળ કર્તાને જોડવાનું છે બરાબર સામાન્ય નિયમોને એપ્લાય કરવાથી જ આ બધા વાક્યો છે એ પેસિવ વોઇસમાં કન્વર્ટ થાય છે હજી પણ થોડાક આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે જેથી કરીને આપણો ખ્યાલ વધારે સ્પષ્ટ થાય જો અહીંયા વાક્ય એ પૂછે had you written a poem સાદું વાક્ય છે એકદમ પ્રશ્નાર્થ છે પણ સાદું છે had you written a poem શું તેણે પોએમ લખી હતી એટલે કે ત્યારે પોએમ લખી હતી એને શું લખવાની વાત હતી તો કે પોએમ વાક્ય રચના પ્રશ્નાર્થ છે એટલે હેડ આગળ મૂકશું had a poem been written by you નું શું થશે you જ રહેશે એટલે કે
હેડ નું હેડ મૂક્યું બરાબર કર્મ પછી કર્તાની જગ્યાએ કર્મ તો શું કર્મ છે અપવ્યય વધારાનું પદ કયું તો કે બીન તો બીન મૂક્યું રિટર્ન પૂર્ણ ભૂતકાળમાં પણ રાઈટ નું રિટર્ન જ થાય છે તો અહીંયા પણ આપણે રિટર્ન જ મૂક્યું અને બાય દ્વારા કરતા મૂક્યું હવે પછી જોઈએ છઠ્ઠો એક્ઝામ્પલ તો કે વેર હેડ યુ પુટ યોર શર્ટ કે તમે તમારો શર્ટ ક્યાં મૂક્યો હતો તો શું મૂકવાની વાત છે તો કે શર્ટ તો જોઈએ અને કન્વર્ટ કરીએ વેર નું વેર આગળ મૂકી દેવાનું છે હેડ સહાયકારક ક્રિયાપદનું હેડ પછી કર્મ તો હું મૂકશે કર્મ શું છે ખાલી શર્ટ કર્મ નથી યોર શર્ટ કર્મ છે વેર હેડ યોર શર્ટ been put by you WH question word સહાયકારક ક્રિયાપદ કર્મ been ક્રિયાપદનું ભૂતપૂર્વ દ્વંદ્વ સરખું જ રહે છે ત્રણેય ફોર્મ put નો અને by દ્વારા કરતા પાછળ જોડ્યું કાંઈ અઘરું નથી પ્રથમ વાક્ય રચના આપણી જે પ્રકારની હતી એવી જ વાક્ય રચના અહીંયા ફરી પાછી છે કે had he won the tiger before I firing the gun બરાબર એટલે કે ગનને ફાયર કરતા પહેલા એણે ટાઈગરને વોર્ન કર્યો તો વોર્ન કરવો એટલે કે સૂચિત કર્યો તો સૂચના આપી હતી had he warned the tiger before firing the gun એટલે કે ગનને ફાયર કરતા પહેલા એણે એને સૂચિત કર્યો તો કે નહીં તો WH ક્વેશ્ચન સોરી સહાયક ક્રિયાપદથી બનેલી છે તો હેડ નું હેડ આગળ મૂકશું હેડ કર્મ ગોતવાનું કર્મ શું છે કોને સૂચિત કર્યો તો શું થી અહીં નથી મળતું કર્મ એટલે કોને પ્રશ્ન પૂછવાથી વાક્યમાંથી કર્મ મળશે તો કોને સૂચિત કરવાની વાત છે તો ધ ટાઈગર ને તો ધ ટાઈગર ને આપણે આગળ લઈએ હેડ તો ટાઈગર ટાઈગર મૂકી દીધા કર્મ મૂકી દીધા પછી શું મૂકવાનું બીન પછી ક્રિયાપદનું ભૂતપૂર્વ દ્વંદ્વનું રૂપ તો વન had the tiger been won કોના દ્વારા he તો he નું શું થઈ જશે by him before firing the gun head સહાયકારક ક્રિયાપદનું head કર્મ શું છે તો કે ટાઈગર કોને સૂચિત કરવાનું છે તો કે ટાઈગરને સહાયકારક ક્રિયાપદ પછી વધારાનું પદ મુકાય છે બીન બીન મૂકી દીધા પછી ક્રિયાપદનું ભૂતપૂર્વ દ્વંદ્વ રૂપ અને બાય દ્વારા કરતા અને બાકીનું જે વાક્ય છે એ એકદમ પાછળ જોડાય છે તો મિત્રો અહીંયા આપણે પૂર્ણ ભૂતકાળની વાત કરી કે ભાઈ કેવી રીતે સામાન્ય નિયમો એપ્લાય કરવાથી તમારે એ વાક્યોને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરી શકાય છે બરાબર આનો અભ્યાસ કરજો સમજજો અને જો ખ્યાલ ન આવે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરીને પૂછજો એથી વધારે જો કદાચ ન સમજાય તો રૂબરૂ ફોનમાં પણ તમે સંપર્ક કરી શકો છો પરંતુ આને સાથે જોડાઈ રહેજો જો આને તમે મૂકી દેશો તો પછી એમાં કઈ ટકો પડશે નહીં તો બધું આપણે કારણ કે હજી તો આ 5-6 કાર્ડ જોયા છે આપણે હજી તો એના પછીની જે બધી વાક્ય રચનાઓ જોવાની છે મોડલ ઓક્સિલરીઝની બરાબર એ વાક્ય રચનાઓમાં તમને કદાચ ખ્યાલ આવશે નહીં એટલે એની સાથે જોડાયેલા રહેજો કારણ કે ત્યારે બધી વાક્ય રચના કેવી આવશે ભેગી મિક્સ એક્સરસાઇઝ એટલે મિક્સ એક્સરસાઇઝમાં પછી આપણે કન્ફ્યુઝ થઈ જશું કયું જે કાર્ડ છે કે કેવું વાક્ય છે કયા પ્રકારનો છે બરાબર હવે પછીની આની એક્સરસાઇઝ છે એ પછી આપણે એનું સોલ્યુશન નેક્સ્ટ લેક્ચરમાં મૂકશું બરાબર ધન્યવાદ